સરકારી પત્ર વ્યવહારમાં લેટર પેન ઉપર સિંહાનું પ્રતીક સત્યમેવ જયતે જણાવો. બરાબર. તમામ સરકારી ખાતાઓ અને એજન્સીઓને આદેશ કરેલો છે. રિપોલેન્ટ સેવિંગ એક પણ પૈસો ભારત સરકારની ટ્રેઝરીમાં આજ દિન સુધી ભરાયો નથી. તો લેન્ડ રેવન્યુ રૂલ્સમાં એમ કેમ લખવામાં આવ્યું? ભરેલો હતો તો 5 રૂપિયા ભરેલો તો લખેલું છે આજ દિન સુધી જીબીએ પોલીસ ખાતું, કોર્ટ ખાતું, ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ખાતું બધાએ ભરેલા હતા. રીતે હશે તમારી વ્યાજબી વાત હશે કે અમારું અમે સાચા છે ભાઈ, મારી વાત સાંભળો, અમે સાચા છે, અમે સાચા છે ભાઈ, અમે સાચા છે. ખોટી રીતે કનેક્શન એના માટે બહુ બધી કચેરી છે. બરાબર છે. તમે એના આ જે બી કચેરી અનાવલ છે, પેટા વિભાગીય છે, એની ઉપલી કચેરીએ રજૂઆત કરો તમે. બરાબર છે કે મહુવા તાલુકાના અનાવલ ગામે જ્યારે જીબીના અધિકારીઓ બાકી નીકળતા નાણાં લેવા માટે કુંકોતર ગામે પોલીસ ડિપાર્ટમેન્ટનો બસ મોટો કાફલો લઈ પહોંચ્યા. પણ પહોંચતાની સાથે જે વિસ્તારમાં મીટરો કાપવાના હતા અને નાણાં વસૂલ કરવાના હતા એ વિસ્તાર હતો એસી પરિવાર, એટલે ભારત સરકાર પરિવારના લોકો ત્યાં રહે છે અને એમને આપણે સતીપતિ તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે ભારત સરકાર પરિવાર તરફથી એમને સવાલ પૂછવામાં આવ્યા કે અમે નાણાં ભરવા માટે તૈયાર છીએ પણ અમને ભારત સરકારની મુદ્રાવાળી પહોંચ આપવી પડશે, ત્યારે જીબીના અધિકારીઓ ખચકાટ અનુભવ્યો અને એમને કાયદા અને રૂલ્સ બતાવવામાં આવ્યા ભારત સરકાર પરિવાર તરફથી. જ્યારે પોલીસ અધિકારીઓને પણ આ કાયદા બતાવવામાં આવ્યા ત્યારે પોલીસ અધિકારીઓ પણ એના જવાબ આપવાને લાયક ન રહ્યા અને ત્યાંથી જેટલી ગાડીઓ લઈ અને મોટો કાફલો લઈ ગયા હતા એ વારાફરતી કાફલો લઈ બધા વિલા મોડે પાછા ફર્યા. આવ્યા છે પણ સતીપતિનો મિનિંગ શું થાય તે આજે હું તમને સમજાવું છું. સતી એટલે માં અને પતિ એટલે એનો બાપ. બરાબર. સતી એટલે માં, પતિ એટલે બાપ. સતીપતિ જીવ માત્ર જે બધા છે એ સતીપતિ વગર સતીપતિના કર્મ મિલન યોગ થકી જ આવેલા છે. સતીપતિ ધર્મ નથી, સતીપતિ કોઈ નહીં. સતીપતિ એ કુદરતી વ્યવહાર છે. સતીપતિ જીવ માત્ર ને લાગે. માય બાપ સિવાય કોઈ આ માય બાપ સિવાય આ ધરતી પર કોઈ આવ્યું નથી. બરાબર. સતીપતિ વ્યવહાર બધાને જ લાગુ પડે છે. આજે જે કોઈ જીવ માત્ર માના પિતા વગર કોઈ આવતું નથી. અમારા ભારત સરકાર કુટુંબ પરિવારની એટલી જ રજૂઆત છે કે જે આજે જીબીનું અમારાને જે કહેવામાં આવ્યું છે કે તમે લાઇટ બિલ ભરતા નથી, પણ સૌપ્રથમ આ ચેનલ અને આ સાહેબને હું જણાવી દઉં છું કે અમે આ ભરવા તૈયાર છે. શા માટે? કે આ સરકારનું છે, સરકારી છે એટલા માટે અમે ભરવા તૈયાર છે. પણ અમારી જે આ જે ભરનારની ભરે છે ને એ ભરનારના નામની ભરણા પાવતી અમને મળવું જ જોઈએ. સરકારનું દેવું છે ને ભરણા ભરે છે. જીબી તમારી પાસે મીટરના બિલના પૈસા લેવા માટે આવે છે, તો તમે કોની પાવતી માંગવા માંગો છો? તમને કોની સ્ટેમ્પ જોઈએ? કોના પૈસા જાય છે, કોનામાં પૈસા જાય છે, એના માટે તમે રજૂઆત કરો. હા, એના માટે જ અમારી રજૂઆત છે કે જે અમે પૈસા ભરીએ છે ને એ ભારત સરકારનું છે. કેમ કે આ જે અર્થ મટીરિયલ છે, ધારો કે આ થંભો લખવામાં આવ્યો છે એ જીબીમાં નથી લખવામાં આવ્યો, એ ભારત સરકારમાં લખવામાં આવ્યો, ભારત સરકારના અંડરમાં લખવામાં આવ્યો છે. તો એનું જે ટેક્સ વેરો છે ભારત સરકારને જમા થવું જોઈએ કે નહીં? તો અમારી માંગ એટલી જ છે કે ભારત સરકારમાં જમા થવું જોઈએ અને ભરનારને નામની ભરણા પાવતી આપવું જોઈએ. બસ. તો તમારું નામ સાહેબ? નામ તો અમે ભારત સરકાર કુટુંબ પરિવાર છે બધા. ભારત સરકાર કુટુંબ પરિવાર જે છે એમની એક જ માંગ છે, પણ ભારત સરકાર કુટુંબ પરિવારના એક સભ્ય તરીકે હું તમને પૂછું છું કે અમે આ ફરિયાદ તારીખ 21/7/2023 ના રોજ 23 પછી તમને કોઈ લેટરમાં જવાબ આપ્યો એમને? હા આપ્યો. શું જવાબ આપ્યો એમને? અમે ફરિયાદ કે હું આપેલી તે તો તમને પહેલા જાણી દે તો તમને ખબર પડે કે આ જે બિલના નાણાં છે અમે ભરવા તૈયાર છે. બરાબર. પણ અમારી રજૂઆત એવી છે કે ભારત સરકારની ટ્રેઝરીમાં ભરાવવું જોઈએ અને ભારત સરકારની ટ્રેઝરીમાં ભરનારનું નામનું ભરણા પાવતી અમને મળવી જોઈએ. કારણ કે જે કંઈ પણ છે અર્થ મટીરિયલ એ ભારત સરકારનું છે, એના પર જે ઉત્પત્તિ થાય છે એ પણ ભારત સરકારની છે અને એના પર જે કોઈ પણ ટેક્સ વેરા લેવામાં આવે છે એ પણ ભારત સરકારના છે. માટે કરી અમે ભારત સરકારના વફાદાર છે. નથી કે સરકારના વિરોધી, નથી અમે જીબીના વિરોધી, નથી અમે પોલીસના વિરોધી. અમે ભારત સરકારના વફાદાર છે અને વફાદારી નિભાવશું. માટે અમે પૈસા ભરવા તૈયાર છે. પણ અમારી એટલી રજૂઆત છે કે ભારત સરકારની ટ્રેઝરીમાં ભરણું ભરાવવું જોઈએ
અને ભરનારના નામની ભરણા પાવતી આપવું જોઈએ, બરાબર. તો જીબી વાળાને એવું કેવું છે કે અમે ભારત સરકારમાં ભરતા છે, તો અમારે જીબી વાળાને એવું પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે ભરતા હોય તો અમને બતાવો ને, પ્રૂફ તો હોય ને ભર્યું હોય તો આજ દિન સુધી અમને આજે 6 વર્ષથી અમે ફરિયાદ કરીએ છીએ. 6 વર્ષની અંદર એક પણ વખત અમને સામે જવાબ આપ્યો નથી કે અમે સરકારમાં પૈસા ભરીએ ના પડે છે. ને આ જે ભારત સરકારના બંધારણ જે થકી બનેલા લેન્ડ રેવન્યુ રૂલ્સ, તેજરી રૂલ્સ, એનું પાનું નંબર 444 બોલે છે કે રિપલ એન્ડ સેવિંગ બોલે છે કે એક પણ પૈસો ભારત સરકારની તેજરીમાં ભરાયો નથી. તો અમારો પ્રશ્ન એવો છે કે જીબી વાળાએ ભર્યા હતે તો આમાં 2 રૂપિયા 3 રૂપિયા કે 5 રૂપિયા જમા હોય ને, તો અમે એમ કહ્યું કે તમે ભર્યા તો ભર્યાનું પ્રૂફ તો જોઈએ ને. આજે સબૂત તો હોવું જોઈએ કે નહીં. કોર્ટ કહે છે કે કોર્ટ દસ્તાવેજી પુરાવાને માને છે, કોર્ટ દસ્તાવેજી પુરાવાને માને છે, તો દસ્તાવેજી પુરાવા અમને બતાવવું જોઈએ. પછી અમે પોલીસ સાહેબને એવું રિક્વેસ્ટ કરવામાં આવી, શાંતિપૂર્વક રિક્વેસ્ટ કરી કે તમને જો પોલીસ પ્રોટેક્શન તમે જીબીને માંગ્યું હોય તો અમને એનું કાગળ તો બદલાવવું જોઈએ. કોઈ બીને તમે હવે કાર્યવાહી કરવા જાય, કોર્ટ કાર્યવાહી કરે તો પહેલાં સમન્સ મોકલાવે કે ભાઈ તારા પર સમન્સ આવેલો છે, તારે કોર્ટમાં હાજર થાવ. તો કોર્ટ ડ્યુટીને કહે ભાઈ કોર્ટ ડ્યુટી અહીંયા આવ, સમાસ બજાવો એટલે જે તે તાલુકામાં અધિકારીને બોલાવે કે ભાઈ અધિકારી તું આ ભાઈને રજૂઆત કર કે તને કોર્ટે બોલાવેલો. તો અમને બી જાણવાનો હક હોય કે નહીં કે અમારા પર કાર્યવાહી કરવાની તો કયા હેઠળ. આજે કોર્ટ કોઈ પણ આરોપીને પણ કોર્ટ 5 મિનિટ મોહલત આપે છે કે ભાઈ તું સાચો છે કે એ છે, એના માટે સરકારી વકીલ પણ આપે છે. પૈસા નહીં હોય તો વકીલ ખાનગી પણ રોકવા આપે છે કોર્ટ કે તારી પરિસ્થિતિ તું રજૂ કર, સાચો છે કે પુરવાર કર. હા, પછી પુરવાર નહીં થયું તો હવે અમારી પ્રશ્ન છે, પણ પુરવાર કરવાનો ટાઈમ તો આપે. તો પોલીસ તંત્ર દ્વારા આજ દિન સુધી જો એ લોકોએ પ્રોટેક્શન માંગ્યું છે જીબી વાળાનું કાગળ અમને બદલાવવામાં આવ્યું નથી. આજે પણ બતાવવામાં નહીં. અમને એક જ વસ્તુ કહેવામાં આવે કે તમે સતીપતિ વાળા છે, તમે ટોળાશાહી છે, તમે એમ છે તેમ છે. આ જ રજૂઆત કરવા આવે. અમે સતીપતિ વાળા ટોળાશાહી નથી. સતીપતિ એ માતા પિતાનો વ્યવહાર છે, હિંસામાં પણ નથી માનતા. સતીપતિનો વ્યવહાર બધાને જ લાગે છે. સતીપતિ વાળા આમાં સતીપતિ નથી, સતીપતિ કુદરતી વ્યવહાર છે. અને અમે ભરવા તૈયાર છે. અમારી એટલી જ રજૂઆત છે કે અમને ભરનારના નામની ભરણા પાવતી આપું છું. અમે ને જ્યારે પોલીસ સ્ટેશનમાં અને બધાને અમે જ્યારે આપી છે તો પોલીસવાળા એવું કહે છે કે અમારે આ જે જીબી હાથે લેવા દેવા નથી, અમને પોલીસ જીબી હાથે લાગતું વળગતું નથી. ત્યારે અમારી રજૂઆત કરવામાં આવી. જ્યારે અમે આ બાબતે અમે એને પ્રૂફ પણ આપવામાં આવ્યું છે કે આ જે પ્રોટેક્શન આઈપીને તમે કાપ્યું છે એ બદલ પોલીસ તંત્ર દ્વારા સન્માન લેવામાં આવ્યા છે. આ સુરતના એસપી સાહેબ છે અને આ બારડોલીના સાહેબ છે, એણે સન્માન આપ્યું છે, બરાબર. અને આ મહુવાના પીએસઆઈ છે, એણે પણ સન્માન લીધું. તો અમે અરજી કરી છે કે આ સન્માન લીધું છે તો તમે પ્રોટેક્શન આપ્યું છે ખોટું છે, તો એ લોકોએ પાછું લખીને આપ્યું કે અમારે જીબી હાથે કોઈ લાગતું વળગતું નથી. એટલા માટે તમને જીબી સાથે લાગતું વળગતું નથી એમ કહે છે, સન્માન લેતા જાય છે ને અમને ગભરાવતા જાય છે ને અમને કાગળ બદલાવતા નથી. અને મિન્ટ મુદ્રા જે છે ભારત સરકારે આપ્યા છે, ભારત સરકારના બંધારણમાં એ લોકો બંધાયેલા છે, તો ભારત સરકારને વફાદાર રહી અને જે આ દેશના મૂળ નિવાસી છે એમનું રક્ષણ કરવા માટે ભારત સરકારે મિન્ટ મુદ્રા આપવા છે કે એનું નથી એમને ગભરાવવા માટે. એટલે અમારી એક જ રજૂઆત છે કે અમને ભારત સરકારની તેજરીની ભરણા પાવતી મળવું જોઈએ અને ભરનારના નામની ભરણા પાવતી મળવી જોઈએ. હવે સંપૂર્ણ વાતમાં આપણે જોઈએ તો એ જ વાત સાબિત થાય છે કે એમની વાત એક પણ ખોટી નથી. એમની જે રજૂઆત છે એ 100% પણ સાચી છે કે એમને જે પણ ભરણા પાવતી મળવી જોઈએ એ ભારત સરકારની હોવી જોઈએ, એમાં મુદ્રા હોવી જોઈએ, ન કે પછી કોઈ બીજા કંપનીની હોવી જોઈએ. અને એમણે અત્યાર સુધીમાં જે પણ ડોક્યુમેન્ટ બતાવ્યા છે અને જે પણ ડોક્યુમેન્ટ દ્વારા રજૂઆત કરી છે અને જે પણ કાગળિયા રજૂઆત કરી છે, જે પણ અધિકારીને રજૂઆત કરી છે, જે પણ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી છે, એમાં પણ એ જ જણાવ્યું છે કે અમે બિલ ભરવા માટે તૈયાર છે, પણ અમારી પાસે આ વસ્તુ અમને જોઈએ છે અને આ ભરણા પાવતી હોવી જરૂરી છે, તો અમે વ્યાજ સહિત નાણાં ભરવા માટે તૈયાર છે. ને આ જે છે સરકારી પત્ર વ્યવહાર લેટર પેન ઉપર સિંહાનું પ્રતીક સત્યમેવ જયતે જણાવો તમામ ખાતા એજન્સીઓને આદેશ. આ હાઈકોર્ટે આદેશ આપ્યો છે, છતાં પણ જીબી વાળાએ જો સરકારી હોતે ને તો આ પત્ર વ્યવહાર પર સિંહાનો સિક્કો હતે. પોલીસ સ્ટેશનનો બી સિંહાનો સિક્કો હશે, પણ પોલીસ સ્ટેશનના લેટર પેન પર બી સિંહાનો સિક્કો હોતો નથી. એ લોકો ખાનગી વહીવટ કરે છે. મેં તમને કીધું અત્યારે જ કે એમની રજૂઆત 100% પણ એકદમ સાચી છે
કે ભારત સરકારનો એમ્બ્લેમ એટલે કે સિંહનું નિશાન હોવું જરૂરી છે બધી જગ્યાએ, પણ અહીં કોઈ જગ્યાએ નિશાન આપવામાં આવતું નથી અને એના જ માટે એમનો વિરોધ છે. એમણે પૈસા ભરવા માટે વિરોધ નથી કર્યો, પણ એમને જે વિરોધ દર્શાવ્યો છે એ એટલા માટે જ છે કે અમને આ વસ્તુની અમને બાંયધરી આપો, લેખિત આપો, કાગળિયા આપો તો અમે પૈસા ભરવા માટે રેડી છે. અને એમણે એ પણ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં અમે નથી પૈસા ભર્યા, તો એના વ્યાજ સહિત, ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પણ અમે પૈસા ભરવા માટે તૈયાર છીએ. આખું